સુનાવણી માંગ। એક ગંભીર સ્વરૂપના ગુનામાં મુખ્ય આરોપીની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે। આ કેસમાં મુખ્ય આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 BNS અને પોક્સો અધિનિયમ 2012 હેઠળ નીચે મુજબની ગંભીર કલમો લાગુ કરવામાં આવી હતી। BNS કલમ 75 બાળકને ઇરાદાપૂર્વક દુઃખ કે ઈજા પહોંચાડવાનો ગુનો। BNS કલમ 79 બાળકના માનસિક અથવા શારીરિક શોષણની મનાઈ। BNS કલમ 82 સ્ત્રી અથવા બાળક સામે અશ્લીલ કૃત્ય અથવા અયોગ્ય વર્તન। BNS કલમ 135 ધમકી આપવી, બળજબરીથી ડરાવવું અથવા માનસિક દબાણ કરવું। POCSO એક્ટ કલમ 7 બાળક પ્રત્યે અયોગ્ય શારીરિક સ્પર્શ સેક્સ્યુઅલ અસોલ્ટ। POCSO એક્ટ કલમ 8 ઉપરોક્ત ગુનામાં સજા માટેની જોગવાઈ। POCSO એક્ટ કલમ 12 બાળક પ્રત્યે અશ્લીલ વર્તન સેક્સ્યુઅલ હરાસમેન્ટ। મુખ્ય આરોપી છેલ્લા 11 મહિનાથી ન્યાયિક કસ્ટડીમાં હતો। તારક ચિહ્ન વકીલ શ્રી આર એમ પરમાર એડવોકેટ બોટાદ। તારક ચિહ્નએ કોર્ટ સમક્ષ વિગતવાર અને કાનૂની રીતે સુસંગત દલીલો રજૂ કરી હતી। તેમણે દર્શાવ્યું કે તપાસ પૂર્ણ થઈ ચૂકી છે, તમામ પુરાવા દસ્તાવેજી સ્વરૂપના છે અને આક્ષેપોમાં કોઈ નવી તપાસની જરૂર નથી। તેમજ આરોપી વિરુદ્ધના આરોપો પૂર્વગ્રહ અને અતિરેક ભાવનાથી પ્રેરિત દેખાય છે અને કોઈ સ્વતંત્ર પુરાવા મળ્યા નથી। માનનીય કોર્ટે આ તમામ તથ્યોને ધ્યાનમાં લઈને વકીલશ્રીની દલીલો સ્વીકારી અને મુખ્ય આરોપીને જામીન પર મુક્ત કરવાનો નિર્ણય આપ્યો। આ નિર્ણય કાનૂની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે, કારણ કે તે બતાવે છે કે ન્યાયાલય હંમેશા સમતોલ રીતે બંને પક્ષની વાત સાંભળી યોગ્ય ન્યાય આપે છે। વકીલ શ્રી આર એમ પરમારની કાયદાકીય સમજ, આત્મવિશ્વાસભરેલી રજૂઆત અને તથ્ય આધારિત દલીલોને કોર્ટ દ્વારા પ્રશંસનીય ગણાવવામાં આવી છે।